Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter. પ્રકાશ શાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે સ્ટાર્ટિંગમાં પરાવર્તન અરીસા વડે, વક્ર અરીસા વડે, સમતલ અરીસા વડે થતું પરાવર્તન, અરીસાનું સૂત્ર 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f, મોટવણી m બરાબર માઇનસ v બાય યુ ઇઝ ઇક્વલ્સ ટુ ફફુ f/f માઇનસ યુ. તો એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી, એના પર આધારિત દાખલાઓ પણ ગણ્યા. ત્યારબાદ મિત્રો વક્રી ભવનનો ટોપિક સ્ટાર્ટ કર્યો. વક્રી ભવનના નિયમો, સ્નેલનો નિયમ, ઈટા 1 સાઇન થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા 2 સાઇન થીટા 2, ઈટા સાઇન થીટા બરાબર અચળ. અને સ્નેલના નિયમ પરથી આપણે એવું ભણ્યા કે જો કિરણ પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે, ઘટમાંથી પતલામાં જાય તો લંબથી દૂર જાય. અને એ વક્રીભવનના કારણે બનતી અમુક ઘટનાઓ, જેમ કે લેટરલ શિફ્ટ, જેમ કે સૂર્ય 2 મિનિટ વહેલો સૂર્યોદય થતો દેખાવો, જેમ કે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ. તો એવી બધી ઘટનાઓ પણ ડિટેલમાં ડિસ્કસ કરી અને વક્રીભવનના આધારિત દાખલાઓ પણ ગણ્યા. ત્યારબાદ મિત્રો ત્રીજો ટોપિક હતો પૂર્ણાંતરિક પરાવર્તન. એટલે પૂર્ણાંતરિક પરાવર્તન કોને કહેવાય એ ભણ્યા હતા મિત્રો. અને પૂર્ણાંતરિક પરાવર્તન સાથે સંકળાયેલી ઘટના, જેમ કે હીરો ઝગમગે છે, જેમ કે મરીચિકા, જેમ કે ઓપ્ટિકલ ફાઇબર, તો આ વગેરે ઘટનાઓ સાથે સંકળાયેલી વાત પણ કરી અને પૂર્ણાંતરિક પરાવર્તનના દાખલાઓ પણ ગણ્યા. ત્યારબાદ ચોથો ટોપિક વક્ર સપાટી વડે થતું વક્રીભવન. વક્ર સપાટી વડે થતું વક્રીભવન માઇનસ ઈટા 1 અપોન યુ પ્લસ ઈટા 2 અપોન વી ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા 2 માઇનસ ઈટા 1 અપોન આર. આ સૂત્ર એક વક્રીભવન કારક વક્ર સપાટી વડે થતું વક્રીભવન માટેનું આ સૂત્ર છે. અને એના જ અનુસંધાનમાં આપણે લેન્સ તરફ પ્રયાણ કર્યું, કારણ કે લેન્સમાં બે વક્ર સપાટીઓ હોય. તો લેન્સ માટેના સમીકરણ મિત્રો આ વક્રીભવન કારક વક્ર સપાટી પરથી લેન્સ માટેના સમીકરણ આપણે તારવ્યું. લેન્સ માટે સૂત્ર માઇનસ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f, જ્યાં 1/f બરાબર ઈટા 2 લેન્સ 1/f ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા 2 માઇનસ ઈટા 1 અપોન ઈટા 1, 1/r1 માઇનસ 1/r2 એવું પણ આપણે ડિસ્કસ કર્યું હતું મિત્રો. તો મિત્રો લેન્સ મેકર્સ સમીકરણ પરથી અમુક દાખલાઓ અને અમુક એમસીક્યુ પણ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યા હતા, અને છેલ્લે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ પર આધારિત દાખલાઓ પણ ડિસ્કસ કર્યા હતા. તો મિત્રો આ ચેપ્ટર તમે દેખો તો 3-4 વસ્તુ છે: પરાવર્તન, પછી વક્રીભવન, પછી પૂર્ણાંતિક પરાવર્તન, પછી વક્ર સપાટી વડે થતું વક્રીભવન અને છેલ્લે લેન્સ. અને આજનો લેક્ચર મિત્રો સમગ્રતયા પ્રિઝમ પર આધારિત છે. તો આજે ખૂબ જ મહત્વના બે પ્રશ્નો ભણવાના છે. બોર્ડની એક્ઝામની અંદર 4 માર્ક્સમાં આવી શકે એવા બંને પ્રશ્નો છે, ખૂબ જ મહત્વના છે. પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજાવી અને પ્રિઝમનું સૂત્ર તારવો, અને એક બીજો ક્વેશ્ચન છે પ્રિઝમના વક્રીભવનાંકનું સૂત્ર તારવો. તો આ બંને ક્વેશ્ચન્સ મિત્રો ખૂબ જ મહત્વના છે બોર્ડની એક્ઝામ. અને આઈ એમ શ્યોર કે તમે જો થોડું ધ્યાન રાખશો ને તો અહીંયા બેઠા જ તમે થોડો જો પ્રયત્ન કરશો તો અહીંયા જ તમે પ્રિપેરેશન થઈ જાય એ ટાઈપના ક્વેશ્ચન્સ છે. અને પછી એના દાખલાઓ પણ આપણે ડિસ્કસ કરીશું આજના લેક્ચરમાં. અને જાણીને ખુશી મળશે કે આજના લેક્ચરમાં જે થિયરીઓ ભણીશું એના પછી જે થિયરીઓ આપેલી છે આ નોટ્સની અંદર, એ તમારા અત્યારના હાલના તબક્કે કન્ટેન્ટ બોર્ડની એક્ઝામમાં પ્રિપેરેશન કરવાની નથી. એટલે આપણા નોટ્સની અંદર 36મો ક્વેશ્ચન છે ને, એના પછી 37 જેટલા ક્વેશ્ચન આપ્યા છે. 36નો ક્વેશ્ચન પછી જેટલા પણ પ્રશ્નો આપ્યા છે એ તમારા સિલેબસમાંથી આ વર્ષે કેન્સલ છે, આઉટ ઓફ કન્ટેન્ટ છે. હું તમને ચોક્કસપણે ભણાવીશ, પણ બધો સિલેબસ પત્યા પછી હું તમને આ વસ્તુ ચોક્કસપણે તમને ભણાવીશ. પણ હાલના તબક્કે તમારે તૈયાર કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો 36 ક્વેશ્ચન સુધી જ તમારા સિલેબસમાં છે. બહુ સારી વસ્તુ તમારા માટે એ છે કે જે વસ્તુ ખરેખર અઘરી પ્રિપેરેશન માટે જે અઘરું પડતું હોય ને, એ બધી વસ્તુ કેન્સલ કરી નાખી છે મોટા ભાગના ચેપ્ટરમાંથી. એટલે તમારા માટે બહુ સારું રહેશે. તો ફ્રેન્ડ્સ,
આજે પ્રિઝમ પર આધારિત થિયરીઓ આપણે મિત્રો ડિસ્કસ કરવાની છે. તો લેટ્સ કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 31. 30 સુધી ડિસ્કસ થઈ ગયું છે. હા કે ના મિત્રો? ક્વેશ્ચન નંબર 3 સુધી ડિસ્કસ થઈ ગયું છે. હા સર. ઓકે, લેટ્સ હા સર. હા સર. 1. તો ક્વેશ્ચન એવો છે કે પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજાવી અને તેના માટે પ્રિઝમનું સૂત્ર તારવો. ધેટ્સ અ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. તો મિત્રો, આઈ એમ શેરિંગ અ વ્હાઇટ બોર્ડ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે? યસ ઓર નો? હા સર. Okay. So what is the question exactly? ક્વેશ્ચન એવો છે કે પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજાવી પ્રિઝમનું સમીકરણ સાબિત કરો. તો પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજાવી પ્રિઝમ સમીકરણ I plus E is equals to A plus delta સાબિત કરો. So that is the question. આમાં I છે ને એ આપાત કોણ છે, E જે છે ને એ નિર્ગમન કોણ છે, એ પ્રિઝમનો પોતાનો ખૂણો છે અને ડેલ્ટા એ વિચલન કોણ છે. હમણાં હું સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે બધી વસ્તુ. પણ હાલમાં આપણો ટાર્ગેટ એવો છે કે પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજવું. ઓકે, મિત્રો, આકૃતિની અંદર એક પ્રિઝમ જો શું મિત્રો તમને આકૃતિ દેખાઈ રહી છે? પ્રિઝમ દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. ઓકે, તો આ છે પ્રિઝમ, પણ તમે આડછેદ દેખો એટલે તમને આમ ત્રિકોણ જેવું દેખાય સમબાજુ, પણ છે આખો પ્રિઝમ. તો આકૃતિમાં મિત્રો આ સમબાજુ પ્રિઝમ દર્શાવેલ છે. પ્રિઝમની એબી સપાટી પર કિરણ આપાત થાય છે. એક રંગી પ્રકાશનું કિરણ આપાત થાય છે. મિત્રો, આ એક રંગી પ્રકાશનું કિરણ શબ્દ એટલા માટે બોલ્યો કારણ કે આની પછીની થિયરીમાં હું સાબિત કરી આપીશ કે જો સફેદ પ્રકાશનું કિરણ આપાત થાય તો એ 7 રંગોમાં વિભાજન થાય, કારણ કે સફેદ પ્રકાશમાં 7 અલગ અલગ તરંગ લંબાઈઓ હોય, એટલે 7 રંગોનું વક્રીભવન અલગ અલગ રીતે થાય, એટલે 7 રંગોમાં વિભાજન થાય. અત્યારે આપણે એવું માનીને ચાલીએ છીએ કે એકરંગી પ્રકાશ છે, એક જ તરંગ લંબાઈ છે, એટલે એનો મતલબ કે એક જ પ્રકારનું વક્રીભવન થશે, અલગ અલગ 7 વિભાજન નહીં થાય. એટલે આકૃતિમાં એક પીક્યુ આપાત કિરણ છે. જો આ થિયરીમાં સૌથી પહેલા તમારે છે ને આકૃતિનું વર્ણન કરી નાખવાનું. હું વર્ણન બોલી રહ્યો છું, લખીશ નહીં, તમારે એક્ઝામમાં લખવું પડે. આકૃતિમાં પીક્યુ આપાત કિરણ છે એ પ્રિઝમની સપાટી AB પર આપાત થાય છે અને અહીંયા આગળ આપાત કોણ જે છે, આપાત કોણ એટલે સપાટીના આપાત બિંદુએ લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. તો મિત્રો, આપાત કોણ ધારી લો કે I છે. આ એક સ્ટાન્ડર્ડ નોટેશન છે. આપાત કોણ માટે હંમેશા I પ્રિઝમના કેસમાં આપાત કોણ માટે I સિમ્બોલ વાપરવો એક સ્ટાન્ડર્ડ નોટેશન છે. તો આપાત કોણ I છે. ચલો, કિરણ મિત્રો પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો શું થાય? લંબ તરફ વળે.
હા લંબ તરફ વળે. એટલે ખરેખર જતું તું 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 આમ ખરેખર એ એનો જે ખરેખરો ગતિપથ હતો એ આ હતો. ધેટ વોઝ ધ એકચ્યુઅલ પાથ. જતું તું આમ. આ દિશામાં જતું તું. પણ હવે શું થશે કે કિરણ પતલા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો આપણને ખબર છે કે લંબ તરફ વળે, લંબ તરફ વક્રીભવન અનુભવશે. તો મિત્રો પીક્યુ આપાત કિરણ હતું પણ આ જે ક્યુઆર છે એ વક્રીભૂત કિરણ છે. તો શું મિત્રો તમને આકૃતિમાં ક્યુઆર કિરણ દેખાઈ રહ્યું છે મિત્રો? હા. એટલે એ આપણું વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને એને વક્રીભૂત કોણ કહેવાય? તો માની લો કે વક્રીભૂત કોણ R1 છે. આ પહેલી સપાટી પર જે વક્રીભવન થાય છે, પહેલી સપાટી પર જે વક્રીભવન થાય છે એના માટેનો વક્રીભૂત કોણ R1 છે. અને માની લો કે મિત્રો વિચલન Δ1 જેટલું થાય છે. તમે જોઈ શકો છો કે કિરણ જતું તું આમ પણ આટલું એ છે ને આટલું બેન્ડ થયું લંબ તરફ, એટલે એને વિચલન કહેવાય. તો ધારો કે પહેલા સપાટી પાસેનું વિચલન Δ1 છે. હવે આ ક્યુઆર કિરણ સપાટી એસી પર પ્રિઝમની એસી સપાટી પર આપાત થાય છે. ક્યુઆર કિરણ પ્રિઝમની એસી સપાટી પર આપાત થાય છે અને વળી પાછું ત્યાં આગળ શું થશે મિત્રો? એકવાર ફરીવાર વળી ફરીવાર શું થશે મિત્રો? વક્રીભવન. વક્રીભવન થશે. તો એ વક્રીભવન કેટલું થાય છે જાણવા માટે વળી પાછું એ સપાટી પર લંબ દોરવો પડશે. તો આ લંબ દોર્યો અને કિરણ ખરેખર જતું આમ ખરેખર તો કિરણ જતું આમ પણ કઈ તરફ બેન્ડ થશે મિત્રો? લંબથી દૂર. લંબથી દૂર. લંબથી દૂર. એટલે નીચે તરફ વાળું કે ઉપર તરફ વાળું? નીચે. નીચે તરફ. નીચે તરફ વાળું. તો એ જે કિરણ ફાઇનલી જે બહાર નીકળે એને નિર્ગમન થયું કહેવાય કિરણનું. એટલે આ જે કિરણ છે નિર્ગમિત કિરણ છે. તો પીક્યુ એ આપાત કિરણ છે, ક્યુઆર એ વક્રીભૂત કિરણ છે અને આરએસ જે છે એ નિર્ગમિત કિરણ છે. લંબ અને નિર્ગમિત કિરણ વચ્ચેનો ખૂણો એ નિર્ગમન કોણ છે. નિર્ગમન કોણને આપણે ઈ કહીશું. આ લેફ્ટ હેન્ડ સાઈડ જે આપાત કોણ છે, લેફ્ટ હેન્ડ સાઈડ જે આપાત કોણ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડના આપાત કોણને આપણે R2 કહીશું. મિત્રો આપાત કિરણની દિશા અને નિર્ગમિત કિરણની દિશા વચ્ચેનો જે ખૂણો છે એને ખરેખર ટોટલ વિચલન કહેવાય. જતું તું આમ અને થઈ ગયું છેલ્લે બહાર નીકળતી વખતે આમ થઈ ગયું. એટલે ખરેખર આટલું વિચલન થયું છે એવું કહેવાય. એટલે આ સમગ્ર ઘટનામાં કુલ વિચલન કેટલું? તો કે ભાઈ આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચે જે ખૂણો બને એ આપણું ફાઇનલ વિચલન થયું કહેવાય. એટલે આ સમગ્ર ઘટનાનો કુલ વિચલન, આ જે ખૂણો છે આપાત કિરણની દિશા અને નિર્ગમિત કિરણની દિશા વચ્ચેના ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહેવાય. શું મિત્રો આ તમને આકૃતિ સમજમાં આવી? હા સર. માની લો કે અહીંયા આગળ આ જે બિંદુ છે એ ડી છે અને આ બિંદુ એલ છે. ચલો આકૃતિનું વર્ણન, આ થિયરી તમને પૂછાય તો આખી આકૃતિ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ સમજાવી, આપાત કોણ, વિચલન કોણ અને નિર્ગમન કોણ શું છે એ સમજાવી દો એટલે આકૃતિનું વર્ણન પતી ગયું. આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સૌથી પહેલા આકૃતિનું વર્ણન કરી નાખવાનું, સિમ્પલ જે છે એ જ લખવાનું છે. જે રીતે કિરણ આગળ વધે એ પ્રમાણે વર્ણન કરતા જાઓ. કિરણ જે રીતે આગળ વધે એ રીતે વર્ણન કરવાનું. હવે સૂત્રની સાબિતી. આકૃતિનું વર્ણન થઈ ગયું, હવે સૂત્ર સાબિતી. ચલો મિત્રો, સૌપ્રથમ ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો? 360. ચતુષ્કોણ AQLR દેખ્યું તમે? AQLR દેખાય છે મિત્રો? AQLR. હા સર. એમાં ખૂણો AQL અને ખૂણો
એ આર એલ માટે શું કહી શકાય? સમાન 90 degree. 90 ડિગ્રી થશે, કારણ કે લંબ દોર્યા છે ને મિત્રો. આ એબી સપાટીનો લંબ અને બીસી સપાટીનો પણ આ લંબ જ છે. તો ખૂણો એ ક્યુ એલ અને એ આર એલ તો 90 90 થવાના છે. હા કે ના મિત્રો? અરે હા કે ના તો બોલો. હા હા સર. sir. તો પછી ખૂણો એ પ્લસ પ્રિઝમનો ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ એલ આર, ખૂણો ક્યુ એલ આર, એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? તો પછી મિત્રો 180. ચાર ખૂણાનો સરવાળો 360, બરાબર. એમાંથી બે તો 90 90 વયા ગયા, બે તો 90 90 કેન્સલ થઈ ગયા, બે ખૂણા તો 90 90 હતા એટલે કેન્સલ થઈ ગયા. તો બાકીના બેનો સરવાળો 81 થવો જ જોઈએ ને મિત્રો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા sir. ઓકે. હવે ત્રિકોણ ક્યુ એલ આર માં, ચલો ત્રિકોણ ક્યુ એલ આર દેખાય છે મિત્રો? જુઓ તો એમાં ખૂણો R1 પ્લસ ખૂણો R2 પ્લસ ખૂણો ક્યુ એલ આર, તો એ 3 3 નો સરવાળો કેટલો થવો જોઈએ મિત્રો? 180. 180. 180. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. તો મિત્રો સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી સમીકરણ 1 અને 2 પરથી, તો બંનેની રાઈટ સાઈડ તો સમાન જ છે, તો લેફ્ટ હેન્ડ સાઈડને સરખાવી દો. એમાં એક ખૂણો ક્યુ એલ આર તો કેન્સલ થઈ જશે બંને સાઈડથી. તો શું આવશે મિત્રો? બોલો. A plus R1 plus R2. R1 પ્લસ R2 બરાબર એ થશે મિત્રો. હા સર. બંનેના રાઈટ સાઈડ 180 છે, તો લેફ્ટ હેન્ડ સાઈડને સરખાવો અને બંને સાઈડથી ક્યુ એલ આર કેન્સલ પણ થઈ જશે. તો R1 પ્લસ R2 બરાબર એ થશે. હા સર. ચલો સમીકરણ નંબર 3. હવે હવે મિત્રો ત્રિકોણ ક્યુ ડી આરમાં ડેલ્ટા શું છે? ત્રિકોણ ક્યુ ડી આરમાં ડેલ્ટા શું છે? બહિષ્કોણ. પરફેક્ટ. તો ત્રિકોણ QDR માં ડેલ્ટા એ બહિષ્કોણ છે. તો આપણને ખબર છે કે ભાઈ બહિષ્કોણ ઇઝ ઇક્વલ્સ ટુ તો શું થાય મિત્રો? સામેના એટલે બંને જે એના સિવાયના જે બંને આંતરિક ખૂણાઓ છે એના સરવાળા જેટલા. તો ડેલ્ટા બરાબર શું લખવું જોઈએ મિત્રો? માની લઈએ કે આ સાઈડનો જે ખૂણો છે એને ડેલ્ટા 2 ધારી લઈએ. ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. અચ્છા, આ સાઈડના ખૂણા ડેલ્ટા 2 ધારવું એ સ્વાભાવિક છે. પૂછો ક્યું? ક્યું? કારણ કે જો આ બીજી સપાટીમાં કિરણ જતું તું આમ અને ગયું આમ, તો આ કેટલું થયું? આ શું થયું કહેવાય એનું? વિચલન કોણ. વિચલન. તો બીજી સપાટીનું વિચલન ડેલ્ટા 2 ને અહીંયા જે ખૂણો છે જેની સામે આવશે મિત્રો. તો પહેલી સપાટીનું વિચલન ડેલ્ટા 1 ને બીજી સપાટીનું વિચલન ડેલ્ટા 2, તો એ ડેલ્ટા 2 ની સામે ડેલ્ટા 2 આવે એક્ઝેક્ટ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો હવે ડેલ્ટા બરાબર મારે શું લખવું જોઈએ મિત્રો? ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2. તો આ છે ને લોજિકલી પણ કરેક્ટ છે કે સમગ્ર ઘટનાનું કુલ વિચલન એટલે બંને સપાટીઓના પાસેના વિચલનનો સરવાળો. લોજિકલી પણ, મેથેમેટિકલી તો સાબિત થયું છે, લોજિકલી પણ કરેક્ટ છે કે સમગ્ર ઘટનાનું કુલ વિચલન એટલે બંને સપાટીઓના વિચલનનો સરવાળો. બંને સાઈડ જે વિચલન થાય એનો સરવાળો, તો આપણને કુલ વિચલન મળે. લોજિકલી પણ કરેક્ટ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો હવે બિંદુ ક્યુ પાસે મિત્રો આ લેફ્ટ હેન્ડ સાઈડ આઈ છે અને રાઈટ સાઈડ ડેલ્ટા 1 અને R1 છે, પણ બંનેના સાઈડ સામસામેના ખૂણા સરખા થાય. તો હું શું કહી શકું? આઈ બરાબર શું લખવું જોઈએ મારે? ડેલ્ટા 1 પ્લસ R1. ડેલ્ટા 1 પ્લસ R1. તો પછી મિત્રો ડેલ્ટા 1 ના બદલે મારે શું લખી શકાય? I minus R1. સમીકરણ નંબર 5. અને બિંદુ R પાસે વિચારો તો શું લખી શકાય? બોલો. E બરાબર R delta minus 2 plus R2. R2. ઈ બરાબર શું આવશે? ડેલ્ટા 2 પ્લસ R2.
તો પછી મિત્રો ડેલ્ટા 2 બરાબર શું આવશે? E minus માઇનસ R2. R2. તો સમીકરણ 5 અને 6 ની કિંમત સમીકરણ 4 માં મૂકી દઈએ. તો સમીકરણ 4, 5 અને 6 પરથી સમીકરણ 4, 5 અને 6 પરથી હું શું લખી શકું મિત્રો? ડેલ્ટા બરાબર શું લખાશે મિત્રો? ડેલ્ટા 1 ના જગ્યાએ શું લખાશે? I minus R1. અને ડેલ્ટા 2 ના જગ્યાએ શું લખાશે મિત્રો? E minus R2. તો ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ કોમન R1 પ્લસ R2 લખાય મિત્રો? हाँ सर. પણ સમીકરણ નંબર 3 તો શું કહે છે? R1 plus R2 is equals to A. R1 પ્લસ R2 બરાબર છે. તો આમ સાબિત થાય છે કે I પ્લસ E ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા. આ સમીકરણ મિત્રો ખૂબ જ કામનું છે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા વી ઓબ્ટેન. તો સાબિત થાય છે કે I પ્લસ E ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ. આ સમીકરણને પ્રિઝમ સમીકરણ કહે છે. પ્રિઝમનું સૂત્ર અથવા પ્રિઝમ સમીકરણ કહે છે. જ્યાં I એટલે આપાત કોણ છે, E એટલે નિર્ગમન કોણ છે, A એટલે પ્રિઝમનો ખૂણો છે અને ડેલ્ટા એ વિચલન કોણ છે. તો મિત્રો શું આ સમીકરણ તારવણી સમજમાં આવી? આખી ભૂમિતિ જ છે, ભૂમિતિ સિવાય બીજું કશું જ નથી આમાં, સંપૂર્ણ ભૂમિતિ. તો શું મિત્રો આ સમજમાં આવ્યો મિત્રો તમને? આ થયું? હા हाँ સર. सर. ઓકે. આ સૂત્ર પરથી એ પણ સ્પષ્ટ છે, આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે આ વિચલન કોણ ડેલ્ટાનો આધાર કોના ઉપર છે? તો કે ભાઈ સ્પષ્ટ છે કે આપેલા પ્રિઝમ માટે, એટલે આપેલા પ્રિઝમનો મતલબ પ્રિઝમ ફિક્સ કરી નાખ્યો, પ્રિઝમ ફિક્સ કરી નાખ્યો આપણે, પ્રિઝમ બદલાવતા નથી. એટલે એ ફિક્સ થઈ ગયો, પ્રિઝમનો ખૂણો ફિક્સ થઈ ગયો કે આપેલા પ્રિઝમ માટે, એટલે એ તો ફિક્સ્ડ જ છે. તો આપેલા પ્રિઝમ માટે વિચલન કોણ કોના પર આધારિત છે? તો બોલો કોના પર આધારિત છે? તો કે ભાઈ I અને E. પણ બાળકો નિર્ગમન કેટલું થશે એનો આધાર કોના ઉપર છે? તો ભાઈ કેટલું આપાત થયું. નિર્ગમન કેટલું થશે એનો આધાર કોના ઉપર? તો કે ભાઈ કેટલું આપાત થાય એના ઉપર રહેલો છે. એટલે E નો આધાર પાછો I પર છે જ. તો પછી ડેલ્ટાનો આધાર શું આવશે મિત્રો? આપાત આપાત કોણ. હા, તો વિચલન કોણ આપાત કોણ I પર આધારિત છે, કારણ કે નિર્ગમન કોણ પણ I પર આધારિત છે. તો ઇફેક્ટિવલી એવું કહી શકાય કે ડેલ્ટા પણ I પર આધારિત છે. તો ફ્રેન્ડ્સ, ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી વી હેડ કમ્પ્લીટેડ. બહુ સરળ કહી શકાય એવી થિયરી છે. અત્યાર સુધી બોર્ડમાં 2-3 વખત પૂછાઈ ગઈ છે, હજુ પણ પૂછાઈ શકે. થોડી આકૃતિ થોડીક સરેલી છે. શું કહો છો? આકૃતિ ડિફિકલ્ટ છે થોડી. હા, આકૃતિમાં છે ને હું તમને થોડું સજેશન આપું છું કે થોડો પ્રિઝમ થોડો મોટો દોરવાનો. પછી તો સિમ્પલ જ છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ. જો PQ, વક્રીભૂત કિરણ QR અને RS. પછી આપાત કિરણની દિશા અને નિર્ગમન કિરણની દિશા વચ્ચેનો ખૂણો ડેલ્ટા. આ સાઈડ ડેલ્ટા 1 કહો, આ સાઈડ ડેલ્ટા 2 કહો, R1 ને R2 નામ આપી દો. દેટ્સ ઇટ, પતી ગઈ વાત. નિર્ગમન કોણ E કહો. ઓકે, 2 વખત દોરશો ને, માત્ર 2 વખત, તો આખી આકૃતિ યાદ રહી જશે. થોડી મોટી દોરવાની એક્ઝામમાં, બરાબર છે, અને પ્રેક્ટિસ કરતી વખતે પણ. ઇઝ ઇટ ઓકે? શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો? યસ સર. ઓકે, લેટ અસ. સ્ક્રીનશોટ મોકલી દો ને સર. હા, એ તો આવી જશે, ડોન્ટ વરી. તો લેટ અસ ગેટ બેક ટુ ધ. ઓકે, તો મિત્રો શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ક્વેશ્ચન નંબર 32 આવી જાય છે? જુઓ તો હવે. हाँ सर. હા સર. ક્વેશ્ચન નંબર 31 આપણે સમગ્રતયા ડિસ્કસ કર્યો, એકદમ અમને સમજાયું મેં, અને કદાચ થોડો પ્રયત્ન કરશો તો આજે તૈયાર થઈ જશે એવો ક્વેશ્ચન છે. પહેલા પેરેગ્રાફમાં આકૃતિનું વર્ણન છે અને પછી બધું સાબિતીઓ છે. ઓકે,
હવે છેલ્લું વાક્ય એવું હતું કે આપેલા પ્રિઝમ માટે વિચલન કોણનો આધાર આપાત કોણ I પર આધાર રાખે છે. તો આના ઉપરથી જ આપણને પ્રયોગ કરવાનું મન થયું. આના ઉપરથી જ આપણને પ્રયોગ કરવાનું મન થયું. કદાચ 10મા ધોરણમાં પ્રયોગ કર્યો પણ હશે, આઈ ડોન્ટ નો. આપાત કોણ અલગ અલગ લેતા જઈએ અને વિચલન માપતા જઈએ. આપાત કોણની અલગ અલગ કિંમતો લેતા જઈએ અને વિચલન કોણ માપતા જઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો આલેખ મળે છે. એટલે મિત્રો તમને એવો ક્વેશ્ચન થાય કે આલેખ ક્યાંથી આવ્યો, તેનો જવાબ શું છે? આવો આલેખ સાબિતી. આવ્યો તેનો જવાબ શું છે મિત્રો? પ્રયોગ. પ્રયોગ પરથી. પરફેક્ટ. તો આનો આન્સર છે પ્રયોગ પરથી. તો પ્રયોગ કરવાથી આપણને આ આઈ ડેલ્ટા વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ પ્રયોગ પરથી મળે છે. એટલે આલેખ ક્યાંથી આવ્યો એ કઈ પૂછવાનું નથી, પણ એના પરથી અમુક કન્ક્લુઝન્સ તારવી શકીએ આપણે. એના પરથી અમુક કન્ક્લુઝન્સ તારવી શકીએ. તમે જોઈ શકો છો કે આપાત કોણની એક ચોક્કસ કિંમત હોય છે ને ત્યારે વિચલન લઘુત્તમ મળે. જો તો કન્ક્લુઝન નંબર 1 કે આપાત કોણના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે ડેલ્ટા મિનિમમ મળે છે અને ત્યારે એવું પણ માલુમ પડે છે કે જ્યારે આ મિનિમમ વિચલન થાય છે, જ્યારે મિનિમમ વિચલન થાય છે એ વખતે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન થઈ જાય છે. એ વખતે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન થઈ જાય છે. પ્રયોગ પરથી આ પહેલું કન્ક્લુઝન. બીજું કન્ક્લુઝન એ છે કે આલેખ પરથી સ્પષ્ટ છે કે આપાત કોણની બે અલગ અલગ કિંમતો માટે I1 અને I2 બંને અલગ અલગ આપાત કોણ માટે ડેલ્ટા સમાન મળે છે, વિચલન સમાન મળે છે. વિચલન સમાન મળે છે. તો આવું કેમ થયું? તો આ છે ને કિરણની પ્રતિવર્તતાને કારણે આવું થાય છે. પ્રતિવર્તનનો મતલબ સમજાવું. પ્રતિવર્તનનો મતલબ એ છે કે અત્યારે આપાત કિરણ PQ છે અને નિર્ગમન કિરણ RS છે. પણ આના બદલે તમે આપાત કિરણ જો SR કર્યું હોત ને તો એ જ માર્ગે કિરણ ઉલટાઈ અને PQ માર્ગે પાછું આવત. એટલે આ કિરણોની પ્રતિવર્તનનો ગુણધર્મ છે. બંને સાઈડથી સંમિત હોય છે આ બધી વસ્તુ. જે માર્ગે કિરણ આપાત થઈને બહાર નીકળ્યું એ જ માર્ગે પાછું પણ આવી શકે છે કિરણ. એટલે એના કારણે આપણને આવું મળે છે કે બે અલગ અલગ આપાત કોણ માટે પણ વિચલન સમાન મળે છે. તો આ બે કન્ક્લુઝન્સ આમાં આલેખ પરથી કન્ક્લુઝન નીકાળી શકાય. આપણે બે કન્ક્લુઝન નીકાળી શક્યા અને હું તમને સાબિત કરી આપીશ આની પછીની થિયરીમાં કે જો વિચલન લઘુત્તમ થતું હોય, જો પ્રિઝમ લઘુત્તમ વિચલનની અવસ્થામાં હોય ને તો હું સાબિત કરી આપીશ કે એવા સંજોગોમાં વક્રીભૂત કિરણ પાયાને સમાંતર બનશે. પ્રિઝમના પાયા અને સમાંતર એટલે બીસી. પ્રિઝમનો પાયો એટલે બીસી ને સમાંતર બનશે. લઘુત્તમ વિચલનની અવસ્થામાં વક્રીભૂત કિરણ આ દેખાય છે QR કિરણ BC ને સમાંતર બનશે. પ્રિઝમના પાયાને સમાંતર બનશે એવું હું સાબિત કરી આપીશ આના પછીની થિયરીમાં. પણ તમે યાદ રાખજો મિત્રો કે જ્યારે લઘુત્તમ વિચલનની અવસ્થામાં હોય આ ગોઠવણી તો ત્યારે વક્રીભૂત કિરણનું શું થાય? તો એ વક્રીભૂત કિરણ પાયાને પ્રિઝમના પાયાને સમાંતર બને. આ વાત યાદ રાખજો. તો ક્વેશ્ચન નંબર 32 હું વાંચું છું. MCQ માટેનો ક્વેશ્ચન છે. 31 અને 33 આ બે પ્રશ્ન તૈયાર કરવાના છે. 32 MCQ માટે છે. હું વાંચું છું ફટાફટ. સમબાજુ પ્રિઝમ માટે આપાત કોણને અનુલક્ષીને માપેલા એટલે કે પ્રયોગ કરેલા વિચલન કોણનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કન્ક્લુઝન નંબર 1 આલેખ પરથી જોઈ શકાય છે કે આપાત કોણના કોઈ બે મૂલ્ય I1 અને I2 માટે એક સમાન વિચલન મળે છે. આ હકીકત પ્રતિવર્તતાના ગુણધર્મ પરથી સમજી શકાય છે. પ્રતિવર્તતાનો મતલબ શું? તો કે ભાઈ આપાત કિરણ PQ ના બદલે SR લઈએ તો વક્રીભૂત કિરણ તદ્દન ઉલટો માર્ગ અનુસરે અને વિચલન એ રીતે બહાર નીકળે. સેકન્ડ કન્ક્લુઝન કોઈ એક ચોક્કસ વિચલન કોણ માટે આપાત કોણ એક અને માત્ર એક જ મળે છે. એ વિચલન કોણ એક જ એવી જગ્યાએ આવી છે કે જે આપાત કોણ એક જ મળે છે, બે નથી મળતા. જ્યારે વિચલન લઘુત્તમ થાય ત્યારે. તો જ્યારે વિચલન લઘુત્તમ થાય છે ત્યારે આપાત કોણ એક માત્ર મળે છે, બે નથી મળતા. અને એ વખતેનો આપાત કોણ નિર્ગમન કોણ જેટલો હોય છે. ક્યાંથી આવ્યું? પ્રયોગ પરથી આવ્યું. અને આ જે વાક્ય છે સમબાજુ પ્રિઝમ માટે ડેલ્ટા જ્યારે લઘુત્તમ હોય ત્યારે પ્રિઝમની વક્રીભૂત કિરણ BC ને સમાંતર બનશે. એ વાક્ય હું તમને સાબિત કરી આપીશ. હવેની થિયરી 33મી થિયરી 4 માર્ક્સમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 33 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો છે કે પ્રિઝમ માટે પ્રિઝમનું સમીકરણ I પ્લસ E ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા સૂત્ર સ્વીકારો. I પ્લસ E ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા સમીકરણ સ્વીકારો.
અને તે પરથી પ્રિઝમના વક્રી ભવનાંકનું સૂત્ર તારવો. ચલો, શું મિત્રો તમને આ ક્વેશ્ચન પ્રિઝમની આકૃતિ તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે મિત્રો? હા સર. ઓકે, હું ક્વેશ્ચન લખું છું. ક્વેશ્ચન એવો છે કે પ્રિઝમનું સમીકરણ I પ્લસ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા સ્વીકારી અને પ્રિઝમના વક્રી ભવનાંકનું સૂત્ર તારવું. સર ફાવે તો પેલી તમે દોરીથી એ જ રાખો ને, આમાં બહુ કોમ્પ્લિકેટેડ. શું કહો છો? તમે હમણાં જે આકૃતિ દોરી ને એ જ છે. જો હવે જો દેખાય છે, એ જ છે. આપાત કિરણ PQ QR RS, આપાત કિરણની દિશા વક્રીભૂત કિરણની દિશા. ઓકે, સેમ ટુ સેમ. સર પવન કિરણ, બોલો શું કહો છો? સર આમાં આપાત કોણ ઓ લીધું? એટલે એ તમે કરેક્શન કરી નાખજો, થોડું કરેક્શન કરી નાખજો. ઓકે હા સર. ઓકે, ચલો શું છે ક્વેશ્ચન? તો ક્વેશ્ચન એવો છે કે પ્રિઝમ માટે I પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા સ્વીકારી પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક નું સૂત્ર મેળવો. સો that is what is the question. આ ક્વેશ્ચન છે મિત્રો. આપાત કોણ છે ને ઓ નથી પણ I છે. આપાત કોણ I છે. ઓકે, ચલો મિત્રો સાબિત કરીએ. ઓકે મિત્રો, પ્રિઝમ સમીકરણ આપણને ખબર છે કે પ્રિઝમ સમીકરણ શું છે? I પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા. એ પ્લસ ડેલ્ટા. અને હમણાં જ આપણે પ્રયોગ પરથી સાબિત કર્યું કે જ્યારે વિચલન લઘુત્તમ થવાનું છે, જ્યારે આપણે બરાબર ઈ. કે જ્યારે લઘુત્તમ વિચલનની અવસ્થા હશે ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન થવાના છે. તો જો હું ડેલ્ટાના બદલે ડેલ્ટા મિનિમમ મૂકી દઉં તો મારે I ના બદલે શું મૂકવું પડે? ઈના બદલે શું મૂકવું પડશે? I. આઈ. તો કેન આઈ સે 2I બરાબર એ પ્લસ ડેલ્ટા મિનિમમ? હા સર. હા. છે ને, ડેલ્ટાના સ્થાને ડેલ્ટા મિનિમમ મૂકી દઈએ તો મારે ફરજિયાતપણે ઈના બદલે I મૂકવું પડે. તો આના પરથી કહી શકાય કે I બરાબર શું થશે મિત્રો? એ પ્લસ ડેલ્ટા મિનિમમ અપન 2. સમીકરણ નંબર 1. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. આપણા નોટ્સની અંદર ક્વેશ્ચન નંબર 33માં આકૃતિ આપવાની રહી ગઈ છે. તમારે આકૃતિ ફરજિયાતપણે લખવી પડે, દોરવી પડે. એટલે ક્વેશ્ચન 33માં લખી નાખજો ને, નોંધ કરીને. નોટ્સ તમારી પાસે હોય તો આકૃતિ દોરવી એવું લખી નાખો. આકૃતિ દોરવી એવું લખી નાખો. આ જ આકૃતિ દોરવાની છે. હા, આજ આકૃતિ. ચલો હવે બિંદુ Q પાસે સ્નેલનો નિયમ લગાડતા. ચલો બિંદુ Q પાસે બહારનો વક્રી પૂર્ણાંક η1 છે, પ્રિઝમનો η2 છે, અને η2 નું સૂત્ર તારવવાનું છે. તો ચલો સ્નેલનો નિયમ લગાડો મિત્રો બિંદુ Q પાસે. ચલો લગાવો. θ1 sin θ1 બરાબર η2 sin θ2. η1 sin I ઇઝ ઇક્વલ્સ ટુ η2 sin R1 થશે મિત્રો. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ધીસ વન ઇઝ ધ આપાત કિરણ
અને ધીસ વન ઇઝ ધ વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને એને વક્રીભૂત કોણ કહેવાય? તો આ તમારો લંબ છે. વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો વક્રીભૂત કોણ R1. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ચલો હવે બિંદુ આર પાસે સ્નેલનો નિયમ લગાડીએ. બિંદુ આર પાસે સ્નેલ્સ લો. ચલો લગાડો તો. અહીંયા આગળ કિરણ આપાત કિરણ આ છે અને લંબ સાથે જે ખૂણો બનાવે આપાત કિરણ એને આપણો આપાત કોણ કહેવાય? તો આ લંબ સાથે આપાત કિરણ R2 ખૂણો બનાવે છે અને જે કિરણ બહાર નીકળે છે એ લંબ સાથે ઈ ખૂણો બનાવે છે. નિર્ગમન કોણ ઈ છે. તો હવે સ્નેલનો નિયમ લગાડો તો મિત્રો. eta1 sin r2 બરાબર eta1 Eta2 sin R2 is equals to eta1 sin E. બરાબર છે મિત્રો. eta2 sin R2 તો eta2 sin R2 is equals to eta1 sin E. ચલો શું મિત્રો તમે અહીંયા સુધી પહોંચ્યા? હા સર. ઇઝ ઇટ ઓકે? બરાબર છે મિત્રો. આયા બાત સમજ में? Yes, sir. ચલો સમીકરણ નંબર 3. પરંતુ આપણે એવું જાણીએ છીએ કે લઘુત્તમ વિચલનની અવસ્થામાં તો મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ લઘુત્તમ વિચલનની અવસ્થામાં તો ઈ બરાબર શું લખવું જોઈએ? I તો હવે સમીકરણ 3 ને ફરીવાર લખીએ. eta2 sin r2 બરાબર eta1 sin I. eta1 sin E ના બદલે sin I લખવું પડશે ઇઝ ઇક્વલ્સ ટુ eta2 sin R2. શું આવું લખાશે મિત્રો? હા સર. હવે સમીકરણ 2 અને સમીકરણ 4 બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો સમાન જ છે. હા સર. સમીકરણ 2 અને 4 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ સમાન છે તો રાઈટ સાઈડને સરખાઈ દઈએ. તો eta2 sin R1 ઇઝ ઇક્વલ્સ ટુ eta2 sin R2. eta2 ફ્રેન્ડ્સ કેન્સલ થઈ જશે. સાઇન પ્રથમ ચરણમાં એક વિધેય છે. આના પરથી કહી શકાય કે R1 બરાબર R2. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. તો સાબિત થઈ ગયું મિત્રો. કઈ વસ્તુ સાબિત થઈ ગઈ? જો આ સાઈડ બંને સાઈડ R1 ને R2 સમાન થઈ ગયા તો લઘુત્તમ વિચલનની અવસ્થામાં R1 ને R2 સમાન એટલે આ કિરણ સહેજ પણ ત્રાસુ નહીં રહે. બંને સાઈડ સરખા ખૂણા બને છે એટલે એનો મતલબ કે આ કિરણ BC બાજુને સમાંતર છે. સમાંતર છે. એ સાબિત થઈ ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હા સર. અને ધારો કે R1 બરાબર R2 બરાબર R ધારી લઈએ અને આપણે હવે આ R કહીશું. R1 બરાબર R2 બરાબર R ધારીશું. તો મિત્રો પરંતુ તમને યાદ હશે કે R1 પ્લસ R2 તો શું હતું? યાદ છે મિત્રો? એ તો એ હતું. તો હવે કેન આઈ સે બરાબર લઘુત્તમ વિચલન જો થતું હોય તો 2R બરાબર એ થશે. તો R બરાબર શું થશે મિત્રો? a/2. સમીકરણ નંબર 5. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હવે સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરો. તો સમીકરણ 2 માં સમીકરણ 1 અને 5 ની કિંમતો મૂકશું. પાંચની કિંમતો મૂકતા ચલો તો સમીકરણ 2 માં eta1 sin I ના બદલે શું લખી શકાય મિત્રો? a delta m by 2. a plus delta minimum by 2 is equals to eta2 sin R. sin R1 ના બદલે sin R અને sin R તો શું છે મિત્રો? a/2. તો મિત્રો હવે આપણું કામ તમામ. પ્રિઝમનો વક્રીભવનાંક eta2 શોધવાનો હતો. તો eta2 બરાબર શું આવશે? eta1 sin A plus delta minimum by 2 upon sin A by 2. તો આ જ સૂત્ર સાબિત કરવું હતું. અને આપણે એવું પણ લખી શકીએ કે eta21
પ્રિઝમનો આજુબાજુના માધ્યમની સાપેક્ષે 𝜂2 by 𝜂1 એટલે 𝜂21 થાય. તો 𝜂21 બરાબર sin A પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 અપોન sin A બાય 2. તો આ સમીકરણ જ તો આપણે સાબિત કરવાનું હતું. ક્વેશ્ચન એવો હતો કે પ્રિઝમ માટેના વક્રી ભવનાંકનું સૂત્ર તારવો. તો આ 4 માર્ક્સનો ક્વેશ્ચન સરળ કહી શકાય. મેં તમને પહેલા કીધું કે થોડો પ્રયત્ન કરશો તો અહીંયા બેઠા બેઠા તૈયાર થઈ જાય એવું છે. સરળ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. અન્ડરસ્ટેન્ડેબલ છે? મજા. તો મિત્રો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મળી ગયો. હવે એક પેટા ક્વેશ્ચન છે કે જો પ્રિઝમ ખૂબ જ નાનો હોય, તો એવા સંજોગોમાં વિચલન કોણ અથવા લઘુત્તમ વિચલન કોણ કેટલું? જો પ્રિઝમ ખૂબ જ નાનો હોય તો એવા સંજોગોમાં વિચલન કોણ કેટલું થાય એ હવે આપણે સાબિત કરીશું, સમજીશું. તો મિત્રો ચલો બધું જ હટાવી દઈએ. ક્વેશ્ચન નંબર 33 પતી ગયો છે. તો 33માં ક્વેશ્ચનમાં મેં જે સાબિતી આપી આખી સાબિતી આપેલી જ છે. પણ બિંદુ ક્યુ આગળ સ્નેલનો નિયમ લગાડવા માટે બિંદુ ક્યુ દેખાવું તો જોઈએ ને, એટલે આકૃતિ દોરવી પડશે. મિત્રો આ બાબત, આ સૂત્ર પરથી બીજી મહત્વની બાબત એ છે, તમે જોઈ શકો છો કે આ ડેલ્ટા મિનિમમનો આધાર કોના ઉપર હશે? તો આ સૂત્રમાં જો 𝜂1 𝜂2 અને ડેલ્ટા મિનિમમ આ 3 વસ્તુ. એ તો પ્રિઝમ તો ફિક્સ્ડ જ છે, એટલે આનો મતલબ કે કોઈ પણ પ્રિઝમ વડે જે લઘુત્તમ વિચલન થશે એનો આધાર પ્રિઝમના વક્રી ભવનાંક પર તો છે જ, પણ હારે હારે કયા માધ્યમમાં પ્રિઝમ છે એના પર પણ આધારિત છે. એટલે પ્રિઝમ વડે લઘુત્તમ વિચલન કેટલું થશે એનો આધાર પ્રિઝમ કયા માધ્યમમાં રાખ્યો છે, પ્રિઝમને કયા માધ્યમમાં રાખ્યો છે એના પર પણ આધારિત છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. એક કાઉન્ટર ક્વેશ્ચન, સ્પેશિયલ કેસ, જો પૂછાય તો લખવાનું, અધરવાઇઝ નહીં. સ્પેશિયલ કેસ. પાતળા પ્રિઝમ માટે તો પ્રિઝમ ખૂબ જ પતલો હોય. જો પ્રિઝમ ખૂબ જ પતલો હોય તો એવા સંજોગોમાં પ્રિઝમનો ખૂણો ટેન્ડ્સ ટુ 0 ગણી શકાય. તો જો a ટેન્ડ્સ ટુ 0 હોય તો a/2 તો હાવ ટેન્ડ્સ ટુ 0 થાય. હા કે ના મિત્રો? અને આવા સંજોગોમાં a પ્લસ ડેલ્ટા મિનિમમ, જો ડેલ્ટા મિનિમમ પોતે મિનિમમ જ છે તો એ નાનો, ડેલ્ટા મિનિમમ પણ નાનો, નાનો પ્લસ નાનો થોડો મોટો પણ બાય 2 એટલે પાછું નાનો. આ સમજ્યા મિત્રો? તો આ બંને ખૂણાઓ a પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 પણ ટેન્ડ્સ ટુ 0 અને a/2 પણ ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. તો મિત્રો યાદ કરો, થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી આપણે શું લખતા હોઈએ? થીટા. તો પછી હવે ઓલું 𝜂21 નું જે સૂત્ર છે એમાં અંશમાં અને છેદમાં બંનેમાં સાઇન થીટાના બદલે થીટા લખવું પડશે. જો પતલો a plus delta m by 2 upon a by 2. તો આ બાય 2 કેન્સલ થઈ જશે પાછું. તો આ થઈ જશે 𝜂21 into a is equals to a plus ડેલ્ટા મિનિમમ. તો ડેલ્ટા મિનિમમને સૂત્રો કરતા બનાવો અને એ કોમન લઈ લો તો શું આવશે? 𝜂21 - 1 આવશે મિત્રો. હા સર. તો એ બાબત શોર્ટમાં પતાવી છે બાજુમાં, જો એ જ બાબતને શોર્ટમાં બાજુમાં બતાવેલી છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આ જો પૂછાય ને તો લખવાનું, અન્યથા લખવાની જરૂર નથી. ક્વેશ્ચનની અંદર મેન્શન કર્યું હોય તો પછી લખવું, અન્યથા જરૂર નથી. ઇઝ ધેટ ક્લિયર? જેમ કે આમાં મેન્શન કર્યું જો કે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનનું સૂત્ર પણ તારવો, જો મેન્શન કર્યું છે, દેખાય છે? તો પછી આ લખ. હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો 31 હા સર.
અને 33મો બંને ક્વેશ્ચન 4 માર્ક્સમાં આવી શકે એવા છે અને બહુ સરળ છે, પૂછાય તો મજા આવી જાય એવી વસ્તુ છે. હા કે ના ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, ક્વેશ્ચન નંબર 34, 35 અને 36 આ ત્રણેય પ્રશ્ન MCQ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાના છે. એ હમણાં જ ડિસ્કસ કરી લઈએ છીએ. ઓકે. 34 નહીં 34, 35 અને 36 બધા MCQ માટે અને 37 થી ક્વેશ્ચન તૈયાર કરવાના નથી. તો ક્વેશ્ચન નંબર 34, સફેદ પ્રકાશનું વિભાજન સમજાવો. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમની સપાટી પર આપાત થાય તો એ 7 રંગોમાં વિભાજન થઈ જાય. જો આપણે આગળની જે આકૃતિ હતી એમાં એક રંગી પ્રકાશનું કિરણ હતું. આગળની આકૃતિમાં એક રંગી પ્રકાશ હતો. જો દેખાય છે, લખ્યું છે એક રંગી પ્રકાશ, જુઓ તો જરાક છે. હા કે ના તો બોલો. હા સર. હા સર. તો એનો મતલબ કે એમાં એક જ તરંગ લંબાઈ છે અને એક જ તરંગ લંબાઈ છે એટલે વિભાજનની ઘટના ઘટશે નહીં. પણ જો કોઈ સફેદ પ્રકાશ આપાત કર્યો હોય તો મિત્રો યાદ કરો મિત્રો, આપણે એક વાક્ય ભણ્યા હતા કે વક્રી ભવનાંકનો આધાર કોના ઉપર છે? બોલો, યાદ કરો. એક વાક્ય હતું તરંગ લંબાઈ પર. હા, વક્રી ભવનાંકનો આધાર મિત્રો તરંગ લંબાઈ પર છે અને નિયમ એવો છે કે ઈટા છે ને તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ છે. એટલે લેમ્બડા જેટલો ઓછો એટલું વક્રી ઈટા વધારે. હા, લેમ્બડા જેટલો ઓછો એટલો વક્રી ભવનાંક વધે અને વક્રી ભવનાંક વધે ને તો વિચલન પણ વધે. પૂછો ક્યુ? કારણ કે વિચલન છે ને, યાદ કરો, હમણાં એક સૂત્ર સાબિત કર્યું હતું, a ઇન્ટુ ઈટા માઇનસ 1, યાદ છે? ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ, તો જેટલો ઈટા મોટો થશે એટલું વિચલન વધશે. તો એનો મતલબ કે ઓછી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું વિચલન વધારે થાય. જાની વાલી પીનારામાં સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે? જાની વાલી પીનારામાં ના જાંબલી થી રાતા તરફ જાંબલી. તરંગ લંબાઈ વધતી જાય લા. તો સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે? જાંબલી રંગની. જાંબલી રંગ માટે તરંગ લંબાઈ સૌથી ઓછી છે એટલે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થશે અને એટલા માટે જ તો સફેદ પ્રકાશનું કિરણ સફેદ પ્રકાશનું કિરણ જતું આમ. આ સફેદ પ્રકાશનું કિરણ એકદમ લાઇટ લઈએ. ચલો, તો આ સફેદ પ્રકાશનું કિરણ જતું આમ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ સૌથી વધારે વિચલન કોણ અનુભવશે મિત્રો? જાંબલી રંગ સૌથી વધુ વિચલન અનુભવી અને બહાર નીકળશે. તો આ જાંબલી એટલે એનું વિચલન સૌથી વધારે થાય અને રાતા રંગનું વિચલન સૌથી ઓછી થાય હશે. આ સમજ્યા મિત્રો? તો જોઈ શકો છો કે રાતો રંગ સૌથી ઓછું વિચલન અનુભવે છે, એના માર્ગથી થોડો ઓછો ફંટાય છે, પણ જાંબલી રંગ સૌથી વધારે એનું વિચલન થાય છે. તો આવું કેમ થયું મિત્રો? સમજમાં આવ્યું? એનું કારણ ઓછા તરંગ લંબાઈ માટે it is the વિચલન for red and this is the વિચલન for the violet. આ સમજ્યા મિત્રો? અને વચ્ચે બીજા બધા રંગો હશે, જાની વાલી પીનારા. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. બીજી બહુ મસ્ત વાત કહું મિત્રો, બીજી એકદમ ખતરનાક વાત કહું. જો બીજી એક મસ્ત વાત, લેમ્બડા જેટલો ઓછો ને એટલું વક્રી ભવનાંક વધારે. હા કે ના મિત્રો? અને વક્રી ભવનાંક જેટલો વધારે ને તો એ માધ્યમમાં તરંગનો વેગ એટલો ઓછો. શું કામ? કારણ કે ઈટા બરાબર શું છે? CYV છે. મિત્રો બહુ મસ્ત વસ્તુ છે. સૂર્યપ્રકાશની અંદર શૂન્ય અવકાશની અંદર બધા જ તરંગ લંબાઈઓ નો વેગ સમાન છે. કેટલો છે?
3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે મિત્રો સાંભળજો, એક નવી વાત તમારે શીખવાની છે અહીંયા આગળ. શૂન્ય અવકાશની અંદર બધા જ કલર્સ, બધી જ તરંગ લંબાઈઓ એક સરખા વેગથી ગતિ કરે, પણ બીજા કોઈ પણ માધ્યમની અંદર જેની તરંગ લંબાઈ ઓછી હશે, જાની વાલી પિનારામાં જાંબલી રંગ, તો એ રંગની ઝડપ સૌથી ઓછી હશે. રાતા રંગની લેમડા સૌથી વધારે હોવાથી એની ઝડપ પણ આપેલા માધ્યમમાં એની ઝડપ પણ વધારે હશે. વસ્તુ છે કે શૂન્ય અવકાશમાં બધા જ રંગોની ઝડપ એક સમાન હોય, પણ બીજા કોઈ પણ માધ્યમમાં તમને એવું કોઈ પૂછે કે પાણીમાં સફેદ પ્રકાશ આપાત થાય છે, તો કયો રંગ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? તો શું લખશો તમે? રાતો રંગ. રાતો રંગ. અને કયો રંગ સૌથી ઓછી ઝડપથી ગતિ કરશે? જાંબલી રંગ. હા, જો કે આ ઝડપ બહુ એકદમ સૂક્ષ્મ, આ ફેરફાર બહુ સૂક્ષ્મ હોય, આપણને અનુભવાય પણ નહીં, પણ વાત સાચી છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર 34 ની અંદર તો માત્ર એક ઘટના સમજાવી છે. 34માં માત્ર ઘટના જ કઈ રીતે ઘટે છે સમજાવી છે કે ભાઈ સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે, પ્રિઝમમાંથી બહાર નીકળે તો 7 રંગોમાં વિભાજન પામે. સૌથી નીચે જાંબલી, સૌથી ઉપર રાતો રંગ હોય. લાલનું વિચલન સૌથી ઓછું, જાંબલીનું વિચલન સૌથી વધારે થાય. બસ એ ઘટના માત્ર સમજાવી છે. 35માં એનું કારણ સમજાયું છે. સમજાયું છે કે જાંબલી રંગ માટે વક્રી ભવનાંક સૌથી વધારે હોય છે, જો 1.66 ફ્લિન્ટ ગ્લાસ માટે, અને રાતા રંગ માટે એનો વક્રી ભવનાંક 1.62 છે, જો સૌથી ઓછો છે. એટલે ઓછી તરંગ લંબાઈ, વધુ વક્રી ભવનાંક, વધુ વિચલન. એટલે જાંબલીનું વિચલન સૌથી વધારે થાય છે અને રાતાનું વિચલન સૌથી ઓછું થાય છે. પણ આની બીજી અસર એ પણ છે કે જાંબલી રંગ માટે વક્રી ભવનાંક વધારે છે, એટલે જાંબલી રંગનો વેગ ઘટી જશે η = c/v પરથી. એટલે મિત્રો એક મહત્વની વાત છે, બોલ્ડ કરવું જોઈએ. આથી કહી શકાય કે કાચમાં મુસાફરી એટલે કોઈ પણ માધ્યમમાં મુસાફરી દરમિયાન લાલ રંગનો પ્રકાશ જાંબલી રંગ કરતા વધુ ઝડપથી ગતિ કરે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. એટલે આ એક એસક્યુ થયો. અને છેલ્લી વસ્તુ, વિક્ષેપી અને અવિક્ષેપી માધ્યમ કોને કહેવાય? જે માધ્યમમાં બધા જ કલર્સ, બધા જ રંગો એક સમાન વેગથી ગતિ કરે, જેમ કે શૂન્ય અવકાશ, તો એવા માધ્યમને અવિક્ષેપી માધ્યમ કહેવાય. અને બીજા બધા જ માધ્યમો જો છે, જે બધા માધ્યમો છે, એ બધામાં શું હશે? અલગ અલગ રંગની ઝડપ જુદી હશે. તો આવા માધ્યમને આવા માધ્યમને વિક્ષેપી માધ્યમ કહેવાય. વિક્ષેપી. જે માધ્યમમાં બધા જ કલર્સ એક સમાન ઝડપથી ગતિ કરે, જેમ કે શૂન્ય અવકાશ, તેને અવિક્ષેપી માધ્યમ કહેવાય. બીજા બધા માધ્યમની અંદર અલગ અલગ રંગની ઝડપ અલગ અલગ હોય છે, એવા માધ્યમોને વિક્ષેપી માધ્યમ કહેવાય છે. તો વિક્ષેપી અને અવિક્ષેપી તમને ખ્યાલ આવી ગયો હશે એસક્યુ તરીકે. હા સર. આ ચેપ્ટરની થિયરીઓ અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ થાય છે. આ ચેપ્ટરની થિયરીઓ આપણા કન્ટેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આગળ ફિનિશ્ડ થાય છે. તો બહુ સરસ. 9 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે, આરામથી માર્ક્સ મેળવી શકાય એવું છે. હવે દાખલાઓ પર આવીએ મિત્રો. તો મિત્રો દાખલાઓની અંદર ઉદાહરણના 9 દાખલાઓ આપણે પતાવી ચૂક્યા છીએ, અને ઉદાહરણ નંબર 10, 11 અને 12 તમારા કન્ટેન્ટમાં નથી, એટલે હાલના તબક્કે આપણે ડિસ્કસ નહીં કરીએ. અને ઉદાહરણ નંબર 9 1 થી 9 પતી ગયા છે. મતલબ એ થયો કે ઉદાહરણના બધા જ દાખલાઓ સિલેબસમાં જે છે બધા પતી ગયા છે. ઉદાહરણના જે પણ સિલેબસની અંદરના દાખલાઓ છે બધા પતી ગયા છે. 10, 11, 12 હમણાં નહીં. સ્વાધ્યાયના 1 થી 9 દાખલાઓ ઓલરેડી સ્વાધ્યાયના 1 થી 5 દાખલાઓ ઓલરેડી પતાવી ચૂક્યા છીએ. છઠ્ઠો બાકી છે, પણ પાછળ 7, 8, 9, 10 થઈ ગયા છે. પાછા 7, 8, 9 અને 10 થઈ ગયા છે. તો છઠ્ઠો ક્વેશ્ચન પ્રિઝમ પર આધારિત છે, ડિસ્કસ કરી લઈએ. IMP 4 માર્ક્સ. ક્વેશ્ચન નંબર 6 ની રકમ શું તમને મિત્રો દેખાઈ રહી છે તમારા મોબાઈલની સ્ક્રીન પર? ના સર.
નથી ના દેખાઈ રહી? સર ક્વેશ્ચન 6 ની રકમ દેખાઈ નથી રહી તમને? ના સર ના સર જો ધ્યાનથી દેખો તો ના સર નથી દેખાતી. નહીં દેખાતી. હવે દેખાય છે. દેખાય હવે હા દેખાય ને? હા. ઓકે. તો શું લખ્યું છે જુઓ તો મિત્રો, 60 ડિગ્રી જેટલો પ્રિઝમ કોણ, આમાં ભૂલથી વક્રી ભવન કોણ લખ્યું છે ટેક્સ્ટ બુકની અંદર, પણ લાડ સરે કરેક્શન કર્યું જ છે. 60 ડિગ્રી જેટલો પ્રિઝમ કોણ તથા 40 ડિગ્રી લઘુત્તમ વિચલન. મિત્રો કશું લખ્યું નથી એટલે અત્યારે પ્રિઝમ કયા માધ્યમમાં છે એવું લેવાનું? હવા. હવાના માધ્યમમાં છે. અને અત્યારે પ્રિઝમ હવાના માધ્યમમાં છે અને આવા સંજોગોમાં અત્યારે એવું કહી શકાય કે વિચલન કોણ કેટલો છે? તો બોલે 40 ડિગ્રી. તો ક્વેશ્ચન એ જ તો છે કે હવે જો માધ્યમ બદલાવી દેવામાં આવે, હવે જો આ પ્રિઝમને પાણીમાં ડૂબાડી દેવામાં આવે 1.33 વક્રી ભવનાંકવાળા, જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંકવાળા પાણીમાં ડૂબાડી દેવામાં આવે તો હવે વિચલન કોણ કેટલો થશે એવો ક્વેશ્ચન છે. મેં તમને પહેલા જ કીધું હતું કે જો માધ્યમ બદલવામાં આવે તો વિચલન કોણ બદલાઈ જશે, એ મેં તમને પહેલા જ કીધું હતું. તો હવાના માધ્યમ માટે હા આપણને ખબર છે કે મૂળભૂત સૂત્ર શું છે, પ્રિઝમના વક્રી ભવનાંકનું મૂળભૂત સૂત્ર θ2 1 બરાબર એ વાળું ઇઝ ઇક્વલ્સ ટુ sin સાઇન a plus delta m by 2 upon sin a by 2. ચલો કોણ બોલે છે આ? વંશ હા તો ઈટા 2 1 ના બદલે ઈટા 2 બાય ઈટા 1 લખી શકાય મિત્રો? હા કે ના? હા સર. અત્યારે પર્ટિક્યુલરલી કયા માધ્યમની વાત ચાલી રહી છે? હવા. તો આજુબાજુ હવાનું માધ્યમ. તો પ્રિઝમનો વક્રી ભવનાંક ઈટા 2 છેદમાં 1 થઈ જશે હવાનું માધ્યમ. સાઇન પ્રિઝમનો ખૂણો 60 ડિગ્રી અને હવા માટે 40 છે જ, હવા માટે વક્રી ભવન લઘુત્તમ વિચલન કોણ 40 જ છે. તો 60 + 40 એટલે 100 ભાગ્યા 2 એટલે 50 લખી નાખું મિત્રો, ચાલશે? હા સર. એમાં શું આવશે મિત્રો? 30. 30 ડિગ્રી. તો આના પરથી કહી શકાય કે પ્રિઝમનો વક્રી ભવનાંક sin 30 1/2 1/2 ઉપર જાય એટલે 2 થઈ જશે. ચલો sin 50 ની કિંમત શું છે જુઓ તો ટેબલમાં. હું તમને કીધું, ચલો sin 50 ની કિંમત છે ને, મારી પાસે ટેબલ છે જ. તો sin 50 ની કિંમત 0.7660 છે. તો કરો તો 0.766 ગુણ્યા 2 કરો તો શું આવે છે? 1.532. 1.532. ચલો પહેલા વાક્ય પરથી આપણને પ્રિઝમનો વક્રી ભવનાંક મળી ગયો. હવે બીજું વાક્ય, પાણીની અંદર શું થાય, કેસ નંબર 2. તો મિત્રો પાણી માટે વળી પાછું એ સૂત્ર ઈટા 2 બાય ઈટા વોટર ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન a પ્લસ ડેલ્ટા ઇન વોટર બાય 2 અપોન સાઇન a બાય 2, તો પાછું સાઇન 30 લખી નાખું, ચાલશે ને મિત્રો? 60/2 એટલે. હવે ઈટા 2 ની કિંમત આપણને ખબર છે 1.53 છે, ઈટા વોટર પણ આપણને 1.33 આપેલો જ છે અને ગુણ્યા સાઇન 30 એટલે ગુણ્યા 1/2 આ સાઈડ લઈ જઈએ તો ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન a પ્લસ ડેલ્ટા ઇન વોટર ને ડેલ્ટા ડેશ કહી દઈએ બાય 2. ચલો કરો તો 1.53 ભાગ્યા 1.33 ભાગ્યા 1 2 કરો તો શું આવે છે? શું આવે છે? 1.53 ભાગ્યા 1.33 ભાગ્યા 2 0.5759. 0.5759. હવે આ 0.5759 ના ખૂણો કયો છે? 0.57 છે ને? 35.8. હા 35 ડિગ્રી 12 કળા આવે છે. 35 ડિગ્રી 12 કળા આવે છે. તો એનો મતલબ કે આ જે ખૂણો છે a પ્લસ ડેલ્ટા ડેશ બાય 2 એ આવે છે 35 ડિગ્રી લગભગ 12 કળા જેવું આવે છે. ડબલ કરી નાખો એને તો a પ્લસ ડેલ્ટા ડેશ ઇક્વલ ટુ કેનાય છે 70 ડિગ્રી લગભગ 24 કળા થશે આવું? હા સર. 0.57
6 4 બરાબર છે. એટલે હવે ડેલ્ટા એ એની કિંમત 60 ડિગ્રી છે, તો ડેલ્ટા ડેશ બરાબર 60 બાદ કરી નાખો તો 10 ડિગ્રી 24 કલા જેવું થશે 60 બાદ કરતા. આયા બાદ સમજમાં મિત્રો? હા સર. શું આ દાખલો સમજમાં આવ્યો? હા હા સર. સર. તો સેમ જ મેથડ છે. તો પહેલા હવા માટે પરથી પ્રિઝમનો વક્રી પૂર્ણાંક શોધો અને પાણી માટે ગણતરી કરો. ધેટ્સ ઇટ. 19 કળા મારે 24 આવી હતી એટલે બહુ કંઈ ખાસ ફરક ના કહેવાય. 10-15 કળા તો ફરક ચાલે. 10-15 કળાનો ફરક તો ચાલી જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. હવે સ્વાધ્યાયમાં છે ને 7મો 8મો 9મો અને 10મો થઈ ચૂક્યા છે અને 11 થી 14 કેન્સલ છે પાછા. 11 થી 14 કેન્સલ. 17 થી 25. 11 થી 14 કેન્સલ છે. 15મો ક્વેશ્ચન આવતા લેક્ચરમાં ચલાવવાનો છે. 15મો બાકી છે. 15મો ક્વેશ્ચન આવતા લેક્ચરમાં ચલાવવાનો છે. બાકી 16-17 થઈ ગયા છે. હું 18મો ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું. એમાં 4-5 અલગ અલગ પ્રશ્નો છે. તમે વાંચજો, મજા આવે એવું છે. હું તમને 18મો ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું, તમે વાંચજો. ઓકે? એમાં 4-5 કિસ્સાઓ છે. એમાં 2-3 તો ડિસ્કસ થયેલા જ છે. એકાદ બે નવી વાત છે. 18મો જાતે આપું છું. 19, 20, 21 વગેરે આવતા લેક્ચરમાં થઈ શકશે. 22માં ક્વેશ્ચન પર આવી જાઓ મિત્રો. ક્વેશ્ચન નંબર 22 પર આવી જાઓ. શું મિત્રો ક્વેશ્ચન નંબર 22 તમને દેખાઈ રહ્યો છે? હા સર. ઓકે. એ પણ પ્રિઝમ પર આધારિત છે અને એ પણ સરસ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન નંબર 22 ની અંદર એવું છે કે એક સમબાજુ પ્રિઝમ એટલે એનો ખૂણો 60 ડિગ્રી હોય ની એક સપાટી પર કિરણ આપાત થાય છે તો બીજી સપાટી પર એ કેટલા પહેલી સપાટી પર કેટલા ખૂણે કિરણ આપાત થાય તો બીજી સપાટી પર જસ્ટ પૂર્ણાંતિક પરાવર્તન. જસ્ટનો મતલબ શું થશે? જસ્ટનો મતલબ બીજી સપાટીને વક્રીભૂત કિરણ લગભગ સમાંતર હોય. જસ્ટનો મતલબ પૂર્ણાંતિક પરાવર્તન થવાની તૈયારીમાં છે. એટલે આપાત કોણનું મૂલ્ય એક્ઝેક્ટલી ક્રાંતિકોણ જેટલું છે. બીજી સપાટી પર જો પહેલી સપાટી પર તો પૂર્ણાંતિક પરાવર્તન શક્ય જ નથી. શું કામ? કારણ કે પહેલી સપાટીમાં કિરણ ક્યાંથી ક્યાં જાય છે? પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં. તો એમાં તો પૂર્ણાંતિક પરાવર્તન કે નથી. શક્ય જ નથી. અને બીજી સપાટીમાં પૂર્ણાંતિક પરાવર્તન જસ્ટ થાય છે. જસ્ટ થવું એટલે થવાની તૈયારીમાં હોવું. એટલે આપાત કોણ એક્ઝેક્ટલી ક્રાંતિકોણ જેટલો હશે અને વક્રીભૂત કિરણ પાછું નહીં આવ્યું હોય પણ એક્ઝેક્ટ સમાંતર થઈ ગયું હશે. દેખાય છે મિત્રો? હા કે ના? હા સર. તો બીજી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન જસ્ટ થાય થવાની તૈયારીમાં. તે માટે ઓલું R2 આકૃતિમાં જે R2 ખૂણો છે એક્ઝેક્ટ કેટલો હોવો જોઈએ? 90. અરે R2 થોડી 90 હોવો જોઈએ. ક્રાંતિકોણ જેટલો. હા, વક્રીભૂત કોણ 90 પણ આપાત કોણનું મૂલ્ય તો ક્રાંતિકોણ જેટલો હોવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંયા સુધી પહોંચ્યા? યસ ઓર નો? હા સર. ઓકે. તો એક કામ કરીએ, સૌથી પહેલા ક્રાંતિકોણ શોધી કાઢીએ. તો આજુબાજુ હવાનું માધ્યમ હોય તો ક્રાંતિકોણ 1/η અને ઈટાની કિંમત આપણને 1.52 તો કરો તો 1/1.52 કરો તો શું આવે છે આન્સર? 0.6562. અને 6/62 માટે તમે સી શોધશો ને તો એક્ઝેક્ટલી 41 ડિગ્રી આવશે. 41 ડિગ્રી પર એક્ઝેક્ટ આવશે. હા સર. તો એનો મતલબ કે R2 ની કિંમત કેટલી હોવી જોઈએ તો પછી? બોલો R2 ની કિંમત કેટલી હોવી જોઈએ? 41 ડિગ્રી. હવે આપણને ખબર છે કે R1 + R2 તો શું છે? એ. અને એની કિંમત કેટલી છે? 60. 60. સમબાજુ છે એટલે 60. તો પછી R1 બરાબર શું થવું જોઈએ મિત્રો? 19. 19. R2 41 છે ને એટલે 60 માંથી 41 જાય તો 19.
હવે હું શું કરીશ ખબર? મારો મેઇન ટાર્ગેટ તો θ1 શોધવાનો છે. મારી પાસે R1 છે, તો હવે હું શું કરીશ? સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ. સ્નેલ્સનો નિયમ લગાડીશું. તો હટા सा 1 की घटा इज इक्वल्स टू हटा सा 1 की घटा वंस अगेन ईटा1 1 છે, θ1 શોધવું છે, ईटा2 આપણને આપ્યું છે રકમમાં 1.524 અને sin θ2 તરીકે sin 19. હવે sin 19 ની કિંમત કેટલી છે? 0.3256. હા 0.3256 અને ગુણ્યા 1.52 કરો, ગુણ્યા 1.52 ચાલો, તો ગુણ્યા 1.52 0.3256 0.32 0.4962. 0. શું આવે છે? 4962. હવે 4962 ક્યાં આગળ છે? કયા ખૂણા માટે છે? તો 4962 છે ને એ છે 29 ડિગ્રી. 29 30 જેવું છે કંઈક. હા 29 અને 30 ની વચ્ચે, એટલે 29 ડિગ્રી 36 37 કળા છે. તો 29 ડિગ્રી અને લગભગ 40 કળા જેવું આવે છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. આ દાખલો સમજ્યા મિત્રો? હા સર. સેમ જ મેથડ છે, સ્ક્રીનશોટની જરૂર નથી આમાં, પણ આ દાખલો સમજ્યા એવું માનું છું. મિત્રો હવે છે ને 23 24 અને 25માં 25 તો MCQ SQ જેવો છે, 24 એવો જ છે. તો મિત્રો હવે જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બુધવારે લેક્ચર સ્કેડ્યુલ પ્રમાણે યથાવત છે. એમાં આપણે ટેક્સ્ચ્યુઅલ MCQ જે વાળો પાર્ટ છે ને એ MCQ અને થોડા દાખલાઓ જે બાકી છે 5-6 એમાંથી 1-2 જેવા થશે એ લઈશું આપણે, અને પછી નકર પછી બધું આવતું એની પછી દિવાળી પછી. એટલે આ ચેપ્ટર લગભગ 90% તો 95% તો પતી જ ગયું છે. 1-2 દાખલા કદાચ બાકી રહી જશે અને એક્સ્ટ્રા MCQ બાકી રહી જશે એટલે દિવાળી પછી. ગુરુવારના એક્ઝામની અંદર આજના લેક્ચરનું બધું હશે, આજના લેક્ચર સુધીનું બધું હશે. ઓકે, લેન્સ અને પ્રિઝમના આધારિત ક્વેશ્ચન્સ વધારે પૂછીશું આપણે, કારણ કે એક્ઝામમાં પણ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો ગુરુવારે તમારી એક્ઝામ છે જ આ ચેપ્ટરની. તમે લોકો એક્સ્ટ્રા MCQ સોલ્વ કરવા લાગજો. લેક્ચર દિવાળી પછી જે લેક્ચર આવશે એમાં સૌથી પહેલા લેક્ચરની અંદર આપણે એક્સ્ટ્રા MCQ તમારા પૂરા કરી દઈશું અને પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીવાર મળીશું બુધવારે. આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું.